જો મિત્રો તમે પણ એવી વેગેનર ગાડી ગોતી રહ્યા છો જે નોકરિયાતની ગાડી હોય, એકદમ સાચવેલી અને ટીપ ટોપ કન્ડિશનમાં હોય, ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડીઓને સાવ મિત્રો ઓછી ચાલેલી હોય, ગાડીના ઓનર ઓછા હોય, તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ એક વેગેનર ગાડીની જાહેરાત આવી છે જેની કિંમત મિત્રો 2 લાખ અંદરની છે। તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં। મિત્રો મારુતિ સુઝુકીની વેગેનર ગાડી વેચવાની છે। નોકરિયાતની ગાડી છે ને એકદમ મિત્રો સાચવેલી ગાડી છે। VXI વેરિયન્ટની અંદર આ વેગેનર ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો 2013નું મોડલ છે અને ગાડીના ઓનર ફક્ત અને ફક્ત મિત્રો 2 ઓનરમાં ગાડી જોવા મળશે અને પ્યોર પેટ્રોલ એન્જિન આ વેગેનર ગાડીનું છે અને ટોપ વર્ઝનની અંદર આ વેગેનર ગાડી જોવા મળી જવાની છે। આ મિત્રો મારુતિ સુઝુકીની VXI ટોપ મોડલ વર્ઝનમાં તમને ગાડી જોવા મળશે। ગાડીમાં મિત્રો વીમો ચાલુ છે અને ફક્ત 86,650 કિલોમીટર ગાડી ચાલેલી છે। કંપની મીટર છે અને જેન્યુન ગાડી ચાલેલી છે। ગાડીની અંદર મિત્રો એન્જિનની વાત કરીએ તો એકદમ મિત્રો કંપની કન્ડિશન જેવું સાયલેન્ટ એન્જિન તમને જોવા મળશે। ગાડીનું AC પાવરફુલ છે, સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે। ગાડીમાં સીટ કવર એકદમ નવા સીટ કવરને છે અને ટાયરની કન્ડિશનની વાત કરીએ તો 90% કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાના છે। ગાડીની અંદર મિત્રો LED ફોગ લાઇટ નખાવેલી છે। મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો, કેમ કે અમારી ચેનલ ઉપર આવા લેટેસ્ટના વિડીયો આવતા જ હોય છે તો તેની માહિતી તમને પહેલાં મળતી રહે। અને તમારા કોઈ પણ મિત્રને વેગેનર ગાડી લેવાની ઈચ્છા હોય, એ પણ મિત્રો નોકરિયાતની ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો, જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે। મિત્રો આ વેગેનર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત 1,95,000 રૂપિયામાં ગાડી વેચવાની છે। આ મિત્રો 2013નું મોડલ સેકન્ડ ઓનર ગાડી ટોપ વર્ઝન વેગેનર ગાડી 1,95,000 રૂપિયામાં ગાડી વેચવાની છે। આ વેગેનર ગાડી તમને ગામ બગસરા જિલ્લો અમરેલીમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે। તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો। અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જજો, જેથી કરી ગાડી છે કે વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળતી રહે।